નમસ્કાર. આવતીકાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ મહિનાના આપ સૌને શુભકામનાઓ. વાત કરીએ કે ઉપવાસ એટલે શું? ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. તો ભગવાનની નજીક રહેવું એને ઉપવાસ કહેવાય. ભોજન છોડી દેવું એ ઉપવાસ નથી. પોતાનો ભ્રમ અને અહંકાર છોડી અને આ પોતાના આત્મારૂપી ભગવાન જોડે સાચો સંવાદ કરવો એને ઉપવાસ કહેવાય. પ્રાચીન સમયમાં જ્યારે ઋષિ મુનિઓ કોઈ બી યજ્ઞ હવન અનુષ્ઠાન કરતા ને ભાઈ, તો એ ખાલી ખાવાનું કે એ બંધ ન કરે. એ પોતાના અંદર રહેલો લાલચ, ઈગો, રાગ, દ્વેષ બધી વસ્તુ ત્યજી દે. પાણી પણ ન પીવે અને ભગવાનની ભક્તિમાં સમર્પિત થઈ જાય. લોકો જમીન પર સૂઈ વ્રત પાડીને સાધના કરતા. એમના માટે ઉપવાસ એક શારીરિક ન હતી, એ હતી તપસ્યા આત્માની શુદ્ધિ માટે. આજના સમયમાં ફરાળ કરીને પોતાને ઉપવાસી ગણાવવું ને એ ઉપવાસ નથી, એ છે આપણો આદર્શનો દેખાડો. સાચો ઉપવાસ એ છે અંતરમાંથી ભક્તિ, ત્યાગ અને પોતાનો આત્મવિશ્વાસ. હવે શ્રાવણ મહિનામાં વ્યક્તિગત ભક્તિ કેવી રીતે કરવી અને સરળ રીતે સાચી સાધના કેવી રીતે કરવી જુઓ અવશ્ય પાર્ટ 2માં.